could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. I wish that I could cough out my emotions in a હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ચેનલ. આશા છે કે તમે બધા ખૂબ જ સરસ હશો અને આજની કોઝી સવારમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મસ્ત મજાની કોઝી મોર્નિંગ અને ઉઠી ગયા છીએ. every day I drive my car to my little job. હેલો એવરીવન, તો અત્યારે નાસ્તો કરવા બેઠી ગયા છીએ. મોર્નિંગ થઈ ગઈ છે અને મારી જોલ છે જો બ્રેકફાસ્ટ કરવા માંડી છે. તો ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ. અને જોલ માટે આલુ પરાઠો છે, આલુ વિથ પનીર પરાઠો, મિક્સ પરાઠો છે. મારા માટે છે ચીઝ પાઉં. તો આ છે એ કૌશલ કાલે લાવ્યા હતા. તો કૌશલ છે એ કાલે કોસ્ટકો ગયા હતા અને કોસ્ટકોથી ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે. હવે બ્રેકફાસ્ટ ડન થઈ ગયો છે. કૌશલ છે એ બી જોબ ઉપર વયા ગયા છે. એ તમે હમણાં જ જોયું હશે કે જો તમે કપડાં છે એમનામ પડ્યા છે. તો એકચ્યુઅલી એવું હતું કે કાલે છે ને લોન્ડ્રી કરી હતી બટ ડ્રાયરમાં નાખ્યા, બટ ભૂલમાં છે ને ડ્રાયરની અંદર હોટ કરવાની જગ્યાએ ડેલિકેટ્સ કરી નાખ્યું હતું. તો બધા ક્લોથ્સ છે એ એવાની એવા જ રહી ગયા હતા અને નાઇટમાં કરી હતી. પછી બહુ મોડું થઈ ગયું હતું એટલે સેકન્ડ ટાઈમ ફરીથી મેં ડ્રાયરમાં ના નાખ્યું. તો પછી લાવી અને છે એ આવી રીતે સોફા ઉપર ને ટેબલ ઉપર થોડા છે કપડાં છે એ સૂકવી દીધા હતા. તો ઉઠીને અત્યારે છે એ કામ પતાવી દઈશ અને કપડાને બધું વાળી અને ક્લિનિંગ કરવાનું છે થોડું. તો ક્લિનિંગનું કામ કમ્પ્લીટ કરી અને આજે છે મેં રાત્રે છોલે પલાળેલા હતા. તો હું આજે છોલેની આલુ ટિક્કી બનાવવાની છું, આલુ વિથ છોલેની ટિક્કી. તો જોયલ માટે છે બહુ બેસ્ટ છે કારણ કે છોલે છે એને બહુ જ પસંદ છે અને છોલેની જે ટિક્કી છે એ બહુ જ મસ્ત બને છે. તો હું તમને એની રેસીપી બી જણાવી દઈશ. ઇઝી છે અને ટેસ્ટી બને છે. તો એ જરૂરી છે કે આપણે છે આપણા બાળકોને અને આપણે બી બધી વસ્તુઓ છે હેલ્ધી ખાઈએ અને સારી ખાઈએ. તો રોજ દાલ ભાત શાક રોટલી ખાઈને કંટાળો આવે તો પછી કંઈક નવું બનાવતા રહીએ. તો હું છે એ મારા હરેક બ્લોગની અંદર કંઈક ને કંઈક નવું બનાવતી રહું છું. તો જો તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકોન છે એ દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. અને મારા ગુજરાતી વ્લોગ્સ છે એ આવતા રહે છે વીકલી અને મારા શોર્ટ્સ છે ડેલી આવતા રહે છે. તો લાઈક કરી દેજો. અને મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ગુજુ પિયર ફેમિલી ઇન કેનેડા. તમે જો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો ના કરતા હો તો જલ્દીથી ફોલો કરી દેજો કારણ કે એમાં બી હું રીલ્સ છે એ મૂકતી રહું છું. કાલે છે કોસ્કો ગયા હતા કૌશલ, તો કોસ્કોથી લાવ્યા હતા થોડું ઘણી ગ્રોસરી છે કારણ કે એ સાઈડ એ જોબ પર ગયેલા હતા. સો એ જ લઈને આવેલા હતા, હું નહોતી ગઈ. તો ઘણીવાર એવું થાય છે ને કે જોલ છે ને એ રહેતી જ નથી હોતી. તો મારે રેસીપી છે એ રેકોર્ડ કરવાની હતી બટ ના થઈ શક્યું કારણ કે એ રહેતી જ ના હતી. તો પછી ફટાફટ છે આલુ ટિક્કી બનાવી દીધી અને આ છે એ મેં છોલેમાંથી બનાવી છે, છોલે અને આલુની. તો હું નેક્સ્ટ ટાઈમ ફરીથી જ્યારે બનાવીશ ને ત્યારે હું ડેફિનેટલી શેર કરીશ રેસીપી. અને મેં મારા માટે છે એ સેન્ડવિચ બનાવી હતી આલુ ટિક્કીની, લાઈક બર્ગર ટાઈપ. તો બર્ગરની અંદર એક આલુ ટિક્કી મૂકેલી હોય અને ઉપર છે લેટીસ મૂકેલી હોય છે, ચીઝ મૂકેલું હોય છે. સો મારી છે એ બર્ગર ઓર સેન્ડવિચ છે રેડી છે. તો યસ, ટેસ્ટમાં બહુ જ યમી બની હતી. તો ડેફિનેટલી તમે ટ્રાય કરજો અને હું છે ડેફિનેટલી રેસીપી છે એ નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે હું શેર કરીશ. તો મારી જોયલ છે એના માટે મેં ઘરે બનાવેલું ટોમેટો કેચઅપ છે હું એના માટે ઘરે જ બનાવી નાખું છું અને પીનટ બટર છે એ આ ટિક્કી સાથે આપું છું. તો એ બહુ જ એન્જોય કરીને ખાય છે અને બહુ જ પસંદ છે. તો તમે બી ટ્રાય કરજો અને તમારું જો નાનું બાળક હોય તો એને
ડેફિનેટલી બહુ જ પસંદ આવશે, કારણ કે રોજબરોજની ખીચડી દાળ ખાઈને નાના છોકરા બી કંટાળી જતા હોય છે. અને અત્યારે વાગ્યા છે 4 અને કૌશલ છે એ આવતા હશે. તો અત્યારે અમારે ગ્રોસરી માટે થોડું જવાનું છે અને જોયલ છે રેડી થઈને એના પપ્પાની વેઇટ કરી રહી છે ડેડીની બહાર. તો યસ, હવે જઈએ છીએ અમે ગ્રોસરી માટે. Hey, couple. ઘરે આવતા હતા અને અહીં છે એક બની બેઠું છે, તો તમને બતાવું અમારી સોસાયટીમાં. કેટલું ક્યુટ છે ને, નહીં? એકદમ મસ્ત શાંત બેઠું છે. મન થાય કે એને જઈને ત્યાં તેડી લઉં. તો હા, કેનેડાની અંદર છે ને આવી રીતે તમે જોઈ શકો છો કે હરેક જગ્યાએ તમને ડિયર જોવા મળશે, રેબિટ્સ જોવા મળશે. તો યસ, આ કેટલું સરસ બની છે. અને અહીં છે એ એકદમ વ્હાઈટ બની નથી હોતા, ઘણીવાર એકદમ બ્લેક કલરના બી હોય છે અને ગ્રે કલરના બી હોય છે. અને આવી રીતે વ્હાઈટ અને ગ્રે મિક્સ હોય છે અને વ્હાઈટ બી હોય છે. તો અમે જ્યાં હતા મુસ્ચોની અંદર, ત્યાં બી બનીઝ બહુ જોવા મળતા હતા અને ડિયર બી જોવા મળતા હતા. અને અમારી આ સોસાયટીમાં અત્યારે તમે જોઈ શકો છો કે મને એમ હતું કે એક જ બની છે, બટ અહીં તો 2 અને 3 બની દેખાઈ રહ્યા છે. તો બંને રમી રહ્યા છે એકબીજા સાથે અને મારી જોલ છે એન્જોય કરી રહી છે, રાજી થઈ ગઈ છે બની જોઈને. એકચ્યુઅલી એનું ફેવરિટ કાર્ટૂન છે બનીનું. તો કોકોમેલનની અંદર બનીઝના જેટલા બી કાર્ટૂન છે ને એના મોસ્ટ ફેવરિટ છે. તો એ બહુ જ એક્સાઇટેડ થઈ ગઈ છે. અને આજે છે ને મારી જોયલ માટે એક વોકર આવી ગયું છે. તો જોયલ માટે એક વોકર તો અમે ઇન્ડિયાથી મંગાવેલું જ હતું, બટ આ સેકન્ડ વોકર છે એના પપ્પા લઈને આવ્યા છે. તો કારમાં જ પડ્યું હતું, એમને કાલે લઈને આવ્યા હતા. તો આફ્ટર ડિનર છે એ જોયલ છે હવે મારી જોડે લાડ કરી રહી હતી, કારણ કે એને લાડ કરવા તો બહુ જ ગમે છે. અને આજે થોડું પેકિંગ બી કરવાનું હતું અને કૌશલ જઈ રહ્યા છે અમને મૂકીને. તો અમે બધા સેડ હતા બંને અને થોડી ફાઇટિંગ બી થઈ ગઈ, કારણ કે એકચ્યુઅલી એ અમને મૂકીને જઈ રહ્યા છે. તો નેક્સ્ટ વ્લોગની અંદર છે હું તમારી સાથે શેર કરીશ કે કૌશલ અમને મૂકીને ક્યાં વયા ગયા છે. તો યસ, ચલો નાઇટ થઈ ગઈ છે અને હવે સૂઈ જઈશું. તો મારું વ્લોગ જો તમને થોડો બી પસંદ આવ્યો હોય તો ગાઈઝ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. ચલો બાય બાય તો કરો. એન્ડ અર્લી મોર્નિંગ છે, કૌશલ નીકળી ગયા છે. તો યસ, હું તમારી સાથે છે આ વ્લોગ છે શેર કરી દઈશ તરત જ. તો મિત્રો તમે ચોક્કસથી જોજો. અને હવે અમારે એકલું રહેવાનું છે, તો કે કેવી રીતે જશે. તો નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.